નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું તમારા ફેવરેટ શોમાં. હા, અથાણાની સુગંધ જોઈને તો મારું મન લલચાઈ ગયું. અને દર્શક મિત્રો, તમને ખબર છે આજે આ રસોડે પણ એવી જ વાનગીઓ બનવાની છે જેની સુગંધ આ રસોડાથી લઈને તમારા ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી જવાની છે. તમને ખબર છે આજે આ રસોડે શું બનવાનું છે? આજે આ રસોડે પરાઠામાં એકદમ અચારી તડકો લાગવાનો છે. પણ એ તડકો લગાવી એ પહેલા મને એ નથી ખબર પડતી કે મારો દોસ્ત ક્યાં છે. ઓહો, રસોઈયો! અરે યુક્તિ, શું થયું? હું ચાર્જ થઈ રહ્યો તો અને તે અથાણાની બરણી ખોલી પણ નાખી. મારા સેન્સર તો અત્યારે જ કહી રહ્યા છે કે આજે આ રસોડામાં હાઈ વોલ્ટેજ સ્વાદ આવવાનો છે. અરે વાહ રસોયો, તારા સેન્સર્સ તો બહુ તેજ થઈ ગયા છે ને. ચોક્કસ ચોક્કસ. ડુંગળી કાપતી વખતે આંખમાં આંસુ આવે ને, પણ ડુંગળીના ભજીયા જોઈને તો ભલભલાના મોંમાં પાણી આવે. યુક્તિ, એ છે રસોયો. મને તો આજે મહારાષ્ટ્રની સરહદ સુધી આ સુગંધ સંભળાઈ રહી છે, સૂંઘાઈ રહી છે. અચ્છા, પણ એ પહેલા જેના માર્ગદર્શન હેઠળ આ બધું કરવાના છીએ તેમને બોલાવ, પછી વાત કરીએ. હા, પહેલા એમને બોલાવી લો. તો ચાલો સ્વાગત કરીએ આપણા બ્રિલિયન્ટ શેફ બ્રિજનું. શેફ બ્રિજ, નમસ્તે નમસ્તે નમસ્તે. કેમ છો? શું વાત છે, આજે તો કંઈક ખાસ વાત છે ને કિચનમાં? યસ, એકદમ આમ અલગ જ માહોલ છે. અને મેં સાંભળ્યું છે આજે અમલનીરથી કોઈક મહેમાન આવવાના છે, પણ મૂળ છે સુરતના. શેફ એટલે અમલનેરથી છે અને આ મૂળ સુરતના છે, એટલે સ્વાદ તો એમના લોહીમાં જ હશે. ડેફિનેટલી. સુરતી છે એટલે તો પછી સ્વાદમાં કઈ જોવાનું જ નહીં, બરાબર ને રસોયો? હા, એકદમ. અને મેં સાથે સાથે સાંભળ્યું છે કે અમલનીરમાં ટ્રેડિશનલ ક્લાઉડ કિચન ચલાવે છે. અરે વાહ, એટલે સુરતી લોચો અને ખમણનો ટેસ્ટ એ મહારાષ્ટ્રમાં પણ ગુજરાતનો સ્વાદનો જાદુ ચલાવે છે. ઓહો, એટલે મહારાષ્ટ્રીયનને પણ ગુજરાતી બનાવી જ દેશે. એ જ તો. તો ચાલો ફટાફટ બોલાવી લઈએ અમલનેરથી આવેલા ગાર્ગીબેન અને એમના પરિવારને. પ્લીઝ વેલકમ. કેમ છો ગાર્ગીબેન? એકદમ મજામાં. મજામાં કે બહુ જ મજામાં. જલસા છે. અરે વાહ, મેં એવું સાંભળ્યું કે તમે ક્લાઉડ કિચન ચલાવો છો. હા, તો મહારાષ્ટ્રીયન સ્વાદ પણ બધાને ચખાડો છો કે ખાલી બધાને ગુજરાતી બનાવી દેવાના છે? ના એવું નથી. મહારાષ્ટ્રીયન પહેલા અને પછી આપણો ગુજરાતી તડકો તો છે જ. તમારી સાથે કોણ કોણ આવ્યું છે? આ મારા મમ્મી છે અને આ મારી મોટી દીકરી છે. અરે વાહ, કેમ છો? બસ ફાઇન. મેં એવું સાંભળ્યું કે તમારા સસરા તમારી રસોઈના બહુ જ વખાણ કરે છે. કરે છે? સાચી વાત? સાચી વાત છે. તો એવી તો કઈ એક એવી સ્પેસિફિક વાનગી હતી જે તમે બનાવીને ખવડાવી તો તમારા વખાણ બંધ જ નથી થતા? આવી તો ઘણી બધી વાનગીઓ છે યુક્તિ, પણ ખાસ કરીને મારા સસરાને છે ને અલગ અલગ ટાઈપના પરાઠા બહુ જ ભાવે છે. અચ્છા, હા, તો આપણે એક કામ કરીએ. અહીંયા મસ્ત પરાઠા લીક ચાલી રહી છે, એટલે શેફ તમારા માટે આજે એકદમ નવીનતમ પરાઠા બનાવવાના છે. તો આ રેસીપી તમે શીખી લેજો ને પછી તમારા સસરાને પણ ખવડાવજો. ચોક્કસથી. તો શેફ, Yes. કયા પરાઠા બનાવવાના છો? અચારી ડુંગળીવાળા પરાઠા બનાવવાના છે. ચોક્કસથી શેફ. એના પછી એના પછી આપણે મસ્ત મજાનો લસણિયા ડુંગળી બટાકાનો પુલાવ બનાવવાના છે. શેફ સ્પેશિયલમાં શું બનાવવાના છો? એ નહીં કહું. પ્રોપર હિન્ટ આપો. સમરમાં ખવાતી ડીશ છે. કશો વાંધો નહીં, અમે વેઇટ કરી લઈશું. પણ એક કામ કરીએ, તમે અને ગાર્ગીબેન પરાઠા બનાવવા માટે પહોંચી જાઓ કિચન ટેબલ પર. ત્યાં સુધી હું આમની સાથે થોડી વાતો કરી લઉં. હા ચોક્કસ. તો ગાર્ગીબેન જઈએ ફટાફટ. ચાલો. ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. તો ગાર્ગીબેન, તમે બહુ જ ખુશ હશો, મને ખબર છે. બહુ જ ખુશ છું. તમારું સપનું પૂરું થયું છે આજે. હા, ચોક્કસથી. કેટલા વર્ષોથી તમે જોવો છો રસોઈ શો? હું 2004 થી જોતી આવી છું. અરે. જ્યારે મારા લગ્ન પણ નહોતા થયા ત્યારથી હું રસોઈ શો જોઉં છું. અને રસોઈ શોની ઘણી ખરી, એટલે બધી જ કયો તો પણ ચાલે કે બધી જ રેસીપી એક બુકમાં લખતી હતી. તો મેં સાંભળ્યું છે કે તમે કુકિંગ પણ રસોઈ શો થ્રુ જ શીખ્યા છો. હા, એનો ક્રેઝ કે ને કે ગાંડો ક્રેઝ
તો રસોઈ જોતા તો જોઈએ આપણે, પણ રસોઈ કરવાનો ઉમંગ જે આવે ને તે જોતા જોતા ક્યારે આવી ગયો ને એની ખબર જ ના પડી કે ચલો આજે આ પણ બનાવીએ, ચલો આજે આ પણ બનાવીએ. કુકિંગ એક્સપર્ટે આ પણ શીખવાડ્યું છે, ચલો આ બનાવીને ટ્રાય તો કરીએ આપણે એક. તો બસ એ ટ્રાય કરતા કરતા ક્યારે શોખમાં બદલાઈ ગયું ને ખબર જ ના પડી. શું વાત. અને ખાવાનો શોખ તો મને ખૂબ જ છે. તો આપણે મસ્ત મજાના પરાઠા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ચાલો તો આજે આ સ્પેક્સી શેફ મસ્ત મજાના અચારી અનિયન પરાઠા બનાવવાનો છે. ચોક્કસથી સ્ટાર્ટ કરીએ. ચાલો ત્યારે. તો સૌથી પહેલા લોટ બાંધીએ. 1 કપ ઘઉંનો લોટ છે. હા. કણક આપણે નોર્મલ જ રાખીએ છીએ, જેવી રીતે આપણે પરાઠાની રાખતા હોઈએ. 1/4 ટીસ્પૂન જેટલો અજમો જે હાથેથી ક્રશ કરીને નાખવાનો છે. એનો ફ્લેવર તો ખૂબ જ સરસ આવે છે હો. યસ. ના વધારે ખારું, ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. હા. 1 ચમચી જેટલું ઓઇલ. હા. હવે આને બધાને મસ્ત રીતે મિક્સ કરી લઈએ. તો ગાર્ગીબેન, તમે ક્લાઉડ કિચન ચલાવો છો, હા. અને મેં એ પણ સાંભળ્યું કે તમે મહારાષ્ટ્રમાં ક્લાઉડ કિચન ચલાવો છો. હા. તો આ ગુજરાત અને મહારાષ્ટ્રનું કનેક્શન કઈ રીતે? હું પ્રોપર ગુજરાતની છું, સુરતથી છું, અને મારું સાસરું છે અમલનેર, મહારાષ્ટ્ર, વાહ. ડિસ્ટ્રિક્ટ જલગાંવ. હું ત્યાંથી આવું છું. અને મને તો ખાવાનો શોખ છે જ, અને ખવડાવવાનો પણ શોખ છે. અને મારા દાદી સાસુ છે ને એ એમ કે ગાર્ગી આટલું સરસ કળા છે તારી પાસે, તો અમને બધાને તો તું ખવડાવે જ છે, તો કંઈક તો કરીને એનો કંઈક તો ઉપયોગ કરવો જોઈએ ને આપણે. તો મારા સસરાએ કંઈક સુઝાવ આપ્યો, અને દાદી સાસુનો તો હતો જ. તો અમને થયું કે ભાઈ ચલો કંઈક તો સ્ટાર્ટ કરીએ. તો ક્લાઉડ કિચન શરૂ કર્યું. તો વાત તો આપણી ચાલુ જ રહેશે ત્યાં સુધી આપણે ફરી કણક બાંધતા જઈએ. ચોક્કસથી સર. તો થોડું થોડું કરીને પાણી લેવાનું છે. હા. તો તમારી સરસ મજાની વાતોમાં આપણો લોટ બંધાઈ ગયો છે. હા. હવે એને થોડો રેસ્ટ આપીએ, અને ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવીએ. ઓકે સાહેબ. તો હવે સ્ટફિંગ બનાવવા માટે ડુંગળીનું સ્ટફિંગ છે. જનરલી આપણે ડુંગળીના પરાઠા કરતા હોઈએ, હા. પણ આમાં થોડો અચારનો ટ્વિસ્ટ આપ્યો છે, એટલે પ્રોસેસ જોઈ લઈએ. જોઈ લે. સૌથી પહેલા ડુંગળી લેવાની છે. 2 થી 3 મોટી ડુંગળીને સ્લાઇસ કરી દીધી છે. હા. આદુ છે 1 ઇંચ ટુકડો, જેને ઝીણું સમારી લીધું છે. હા. અને ઓફકોર્સ અચાર ફ્લેવર છે, એટલે એના વગર તો જમણ જ અધૂરું છે. અધૂરું છે. એટલે અથાણાનો મસાલો છે. હા. 1 મોટી ચમચી લઈએ. અને ખાલી અથાણાનો મસાલો જ નહીં, અથાણું હોય ને આપણું કોઈ પણ ખાટું, જો ગળી જોઈતું હોય તો ગળ્યું પણ નાખી ગળ્યું શકો. પણ નાખી. એનો જે રસો હોય ને, મસાલો કહીએ કે રસો કહીએ, શેફ લીંબુનું અચાર નાખી શકીએ આપણે? અરે બેસ્ટ. એકદમ ખટાશ વાળા પરોઠા થાય. હા, એકદમ ચટપટા થશે. તો એ રસો આપણે 1 ચમચી જેટલો લઈએ છીએ. અને હવે 2 લીલા મરચા છે, સમારી લીધા છે ઝીણા. 1 ચમચી જેટલી કસૂરી મેથી છે, એ લઈએ. અને સાથે થોડું બેલેન્સ કરવા 1/2 ચમચી જેટલી શુગર, કારણ કે અચાર મસાલો છે અને ખટાશ પણ છે, તો સાથે થોડું ગળ પણ સારું લાગે. અને ગુજરાતીઓને ખાંડ ના હોય તો ના ચાલે, મજા જ ના આવે એના વગર. અને પિંચ જેટલો અજમો. અજમો. ના વધારે ખારું, ના વધારે મોરું, સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું. આપણે જે અચાર મસાલો નાખ્યો ને એમાં પણ થોડું સોલ્ટ હોય, એટલે એ હા. પ્રમાણે લેવાનું. તો ડુંગળીને આપણે છે ને હાથેથી મસળવાની છે, એટલે હા. જેથી એના જ્યુસીસ બધા બહાર આવે થોડા. અને એ મોઇસ્ચરને કંટ્રોલ કરવા માટે 2 થી 3 ચમચી બેસન નાખવાનું છે. શેફ એક વાત પૂછું તમને? હા હા, કેમ નહીં. આ બેસન આપણે કાચું જ લેવાનું કે શેકીને લેવાનું? ના, કાચું જ લઈએ છે, કારણ કે જો આપણે પરાઠા શેકીશું એટલે એટલામાં ચડી જશે. હા. તો બેસન નાખીને અને હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. તો આપણું સ્ટફિંગ મિક્સ થઈ ગયું છે સારી રીતે, ઓકે શેફ. એકદમ બાઇન્ડિંગ આવી ગયું છે. એની સાથે સાથે સૌથી છેલ્લે 1 અડધું હા. લીંબુ નીચોવી દઈએ. લીંબુની ફ્રેશનેસ છેલ્લે ઉમેરીએ તો એની મજા કંઈ અલગ જ અલગ જ હોય. છે, રાઈટ. હવે આને ફરી એકવાર મિક્સ કરી લઈએ. હા. તો હવે લાસ્ટમાં ચોપ કરેલી કોથમીર, ફ્રેશ કોથમીર. ફ્રેશ કોથમીર. તો આપણું સ્ટફિંગ તૈયાર છે અને લોટ પણ તૈયાર છે. ફટાફટ પરાઠા વણીએ. લવકર ચલા. અરે મરાઠી, વાહ, એ તો હોય જ ને. શું વાત છે. મને પણ થોડી થોડી તો આવડે છે. શેફ હું કંઈ મદદ કરું આમાં? હા હા, તમે પરાઠા વણજો બસ. ચોક્કસથી સર. તો હવે તમે એક કામ કરો, તમે મને રોટલી વણીને આપો અને હું અંદર સ્ટફિંગ ભરી દઉં. ઓકે Done છે? ઓકે.
ચાલો, તો આ લો તમારો લોટ. તો આ તો થઈ કુકિંગની વાત, પણ કુકિંગ સિવાય તમને કયા કયા શોખ છે? મને ગાવાનો શોખ છે શેફ, અરે અને વાહ. ગરબા રમવા ખૂબ ગમે છે અરે મને. સેમ પિંચ. મારું તો પણ છે ને એક સેટઅપ હોય. હા. હું જ્યારે એકલો હોઉં કે જ્યારે હું કુક કરતો હોઉં ઘરે જનરલી, હા. તો એક સ્પીકર હોય સાઈડમાં, એમાં રેટ્રો સોંગ્સ વાગતા હોય અને હું કુક કરતો હોઉં. એમ તો મને કુકિંગ કરતી વખતે છે ને મને રેટ્રો સોંગ્સ પ્લે કરવા બહુ જ ગમે. મને પણ બહુ જ ગમે શેફ. તો હવે આ રોટલીમાં જે આપણે સ્ટફિંગ બનાવ્યું હતું ને, હા. એને સારી રીતે સ્પ્રેડ કરવાનું છે. આપણે થોડા અલગ પરાઠા બનાવીએ છીએ. હા. આપણે એવું નહીં કરીએ કે માવો ભરીને એને ગોળ બંધ કરીને પાછું વણવાનું. આપણે થોડો લચ્છાદાર પરાઠો બનાવીએ. હા. બધી બાજુ ઇક્વલી સ્ટફિંગ સ્પ્રેડ કરવાનું છે. 2 લેયર વાળા પરાઠા બનાવશું. હા, એને એક પર એક બીજું લેયર મૂકીશું, પછી એને થોડું વણીને કટ કરીને પછી એને ફરી વણીશું. એકદમ ખૂબ સોફ્ટ બનશે પરાઠા, લાગે છે તો એવું જ. સોફ્ટ ચટાકેદાર એકદમ ચટાકેદાર, સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી. ક્રિસ્પી. આપી દો. અને આ બીજી રોટલી એના પર લગાવી દઈએ અને એને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ, પલટાવીને ફરીથી. હવે બંને બાજુ સહેજ સહેજ લોટ સ્પ્રિંકલ કરીને હા. થોડું એને ફરી વણી લઈએ. આ ખૂબ સરળ રીત છે, ખૂબ સરળ રીત છે. અને સ્ટફિંગ પણ બહાર આવતું નથી, યસ. એ ટેન્શન ફ્રી. પણ આ તો હજુ અડધી જ પ્રોસેસ છે. આપણે નોર્મલ પરાઠામાં કરી શકીએ, આલુ પરાઠા હોય, પનીર પરાઠા હોય, એમાં આ રીતે સ્ટફિંગ કરી શકીએ. અને જે લોકોને એવી પ્રોબ્લેમ હોય કે સ્ટફિંગ પાટીને બહાર નીકળે, બહાર એ લોકો નીકળે છે. માટે આ સૌથી ઈઝી. એકદમ ટેન્શન ફ્રી થઈને આ પરાઠા બનાવશે શેફ. તમે તો એમનું કામ ઈઝી કરી નાખ્યું. તો પછી અને હવે નાઈફ લઈને આને ઓહો. કટ કરવાનું છે. હા, કંઈક નવી જ રીત લાગે છે આ શેફ. કંઈક મસ્ત મજાની નવી રીત છે. ટ્વિસ્ટ લઈ આવ્યા. હા, બાકી તો પછી રસોઈ શો હોય અને એમાં ટ્વિસ્ટ ટ્વિસ્ટ ના ના હોય એવું તો હોય જ નહીં. રોજ રોજ નવું કંઈક જાણવા મળે અમને. તો પછી તો આ બધા જ ટુકડા થઈ ગયા છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ, બધા જે ટુકડા છે ને હા. એક પર એક મૂકી દેવાના છે અને આ જ રીતે બધા ટુકડાનું એક મોટું લેયર કરવાનું છે. હા. હવે આને એકદમ પ્રેસ કરીએ સારી રીતે બંને હાથેથી. થોડો મસાલો બહાર આવે એનું ટેન્શન નહીં લેવાનું. અને લોટ સ્પ્રિંકલ કરીને હવે આને ફરી વણી લેવાનું છે એકદમ હળવા હાથે. હળવા હાથે, જેથી સ્ટફિંગ પણ બહાર ના નીકળે અને બધી બાજુ ઇક્વલી વણાય. જો જરૂર પડે તો અટામણ માટે લોટ લેવાનો. તો આપણો એક પરાઠો તૈયાર છે. તો હવે તમે બીજી રોટલી વણો અને હું પરાઠો શેકી લઉં. ચોક્કસથી. તો હવે આ પરાઠાને લઈને સીધો તવા પર. જોવાથી જ લાગે છે કે અચારી પરાઠો છે. અચારી પરાઠા કલરફુલ દેખાય છે શેફ. યસ. ને નાના બાળકોને અનિયન્સ આમ તો ના ખાય કદાચ, પણ આવી રીતે કલરફુલ જો પરાઠો મળી જાય ને એ લોકોને તો પૂછે જ નહીં, બસ સીધો જાય. આવાજ દો. અને આમાં તમે હજુ ચીઝ નાખી દો ને એટલે તો આરામથી મજા ખાઈ લે. મોજે મોજ પડી જાય. તો અને એક વાત કહું, તમે છે ને ઠેસા સાથે બનાવજો. ચોક્કસથી શેફ. એમાં તાપે શેકી લઈએ. શેફ, આને આપણે ઘીમાં શેકીશું કે તેલમાં? ઘીમાં શેકીશું. પરાઠો હોય ને તેલમાં શેકાય. વાહ, તો પરાઠો તો ઓલમોસ્ટ સરસ રીતે શેકાઈ ગયો છે. ક્રિસ્પી પણ ઘણો થયો છે શેફ. ક્રિસ્પી પણ ઘણો થયો છે. જે આપણા પેલા લચ્છા પરાઠા આવે ને હા. એ જ રીતે એકદમ ક્રિસ્પી અને લચ્છેદાર હશે. તો પરાઠો તો શેકાઈ ગયો છે. હવે પ્લેટમાં લઈ લઈએ હા, અને આ જ રીતે બીજો પણ શેકી લઈએ. ચોક્કસથી. તો પરાઠા આપણા બંને શેકાઈને તૈયાર છે. હવે ફટાફટ એનું પ્લેટિંગ કરી લઈએ. ચાલો. તો સૌથી પહેલા એક પરાઠો અને બીજો પરાઠો જે છે ને એને હું હાથ વડે લચ્છા કરીને મૂકીશ, એટલે એના જે બધા લેયર છે ને એ બધા દેખાય. દેખાશે લચ્છા પરાઠાની જેમ. આહા. બહુ સરસ. અને ગરમ ગરમ છે. હમ. અને એને આ પરાઠાની ઉપર મૂકી દઈએ. અને હવે આની સાથે મેં દહીં સર્વ કર્યું છે, હા. પણ અચાર છે ને તો આની સાથે અચાર પણ મસ્ત લાગશે. અચાર વાળું દહીં પણ મસ્ત લાગશે અને રાયતું પણ મસ્ત લાગશે. બહુ સરસ. તો તૈયાર છે આપણા
અચારી અનિયન પરાઠા. હવે તમે શાંતિથી બેસો, વાતો કરો, અને હું ફટાફટ બીજી 2 વાનગી લઈને આવું છું. ચોક્કસથી શેફ. ગાર્ગીબેનને તો આચારી અનિયન પરાઠા બહુ જ ભાવ્યા. જો તમારે પણ આને ઘરે ટ્રાય કરવા હોય તો એના માટે રિકેપ જોઈ લો. આચારી ઓનિયન પરાઠા બનાવવાની રીત. સૌથી પહેલાં એક બાઉલમાં ઘઉંનો લોટ લો. તેમાં ક્રશ કરેલો અજમો, સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી મિક્સ કરો. જરૂર મુજબ પાણી ઉમેરી મધ્યમ કણક બાંધી લો અને તેને થોડો સમય આરામ આપો. સ્ટફિંગ બનાવવા માટે એક અલગ બાઉલમાં સ્લાઇસ કરેલી ડુંગળી, ઝીણું સમારેલું આદું, અથાણાનો મસાલો અને અથાણાનો રસો ઉમેરો. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં, કસૂરી મેથી, ખાંડ, ચપટી અજમો અને થોડું મીઠું ઉમેરો. હવે 2-3 ચમચી બેસન ઉમેરો અને હાથેથી મસળીને બરાબર મિક્સ કરો. છેલ્લે તેમાં અડધા લીંબુનો રસ અને ઝીણી સમારેલી કોથમીર નાખી મિક્સ કરો. હવે બાંધેલા લોટમાંથી 2 નાની રોટલી વણી લો. એક રોટલી પર તૈયાર કરેલું સ્ટફિંગ સરખી રીતે ફેલાવી દો અને તેના પર બીજી રોટલી મૂકી સાઈડથી દબાવી દો. પરાઠાને થોડો લોટ છાંટીને ફરીથી વણી લો. હવે ચપ્પાની મદદથી પરાઠાના નાના ચોરસ ટુકડા કરી લો. આ બધા ટુકડાઓને એકની ઉપર એક ગોઠવીને થપ્પી કરો અને તેને હાથેથી ઉપરથી દબાવો. હવે તેના પર થોડો કોરો લોટ છાંટીને ફરીથી હળવા હાથે પરાઠાની જેમ વણી લો. ગરમ તવા પર પરાઠાને મૂકો અને ઘી લગાવીને બંને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. આ ગરમા ગરમ પરાઠાને દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે આચારી ઓનિયન પરાઠા. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. હવે સમય થઈ ગયો છે લસણિયા ડુંગળી બટાકાનો પુલાવ શીખવાનો. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. તો શેફ, આપણે આજે જે પુલાવ બનાવીએ છીએ એ તવા પુલાવનું વેરિએશન કહેવાય કે રેગ્યુલર પુલાવ છે? કહી શકાય, ઓકે. કેમ કે મસાલા, સ્પાઇસીસ અને થોડો મોડો ટેસ્ટ એવો જ આવશે. તવા પુલાવમાં વેજીટેબલ્સ વધારે હોય, આમાં આપણે હાઈલી ડુંગળી અને લસણને હાઇલાઇટ કરીએ છીએ. ઓકે, એટલે મેજર ફ્લેવર ડુંગળી અને લસણનો હા. છે. તો આને બનતા કેટલી વાર લાગે છે? જો બધી પ્રેપ કરેલી હોય તો 10 જ મિનિટ, અને પ્રેપ તારે કરવાની હોય તો 2 કલાક. 2 દિવસ. બસ, હવે એટલું બી ના હોય કઈ. આ તો મેં કીધું થોડું વધારે કહી દઉં. તો 2 કલાક તો નહીં થાય, ફટાફટ ચાલુ કરીએ. ઓકે. તો આજે આ સ્પેક્સી શેફ મસ્ત મજાનો લસણિયા ડુંગળી અને બટાકાનો પુલાવ બનાવવાનો છે. ફટાફટ ચાલુ કરીએ. યસ. તો સૌથી પહેલા કઢાઈમાં તેલ નાખીએ, 2 મોટી ચમચી. સૌથી પહેલા થોડું જીરું. તવા પુલાવમાં ખડા મસાલા ના હોય, પણ આ તવા પુલાવ નથી. ખડા મસાલા નાખીએ. 2 આખા લાલ મરચા, 1 તજનો ટુકડો, 1 મોટો એલચો, 1 સ્ટાર અનીસ, 4-5 મરિયા, 2-3 લવિંગ અને 1 મોટું તમાલપત્ર. તો આને મિક્સ કરી લઈએ. અને આમાં લસણનો ફ્લેવર છે એટલે થોડુંક વધારે લસણ, 2 થી 3 મોટી ચમચી, અને આને મસ્ત રીતે બ્રાઉન થવા દેવાનું છે. મિક્સ કરી લઈએ. લસણની સુગંધ નથી રહેવાતું, મને લસણ બહુ જ ભાવે છે. શેલેટ્સ એટલે કે બેબી અનિયન લીધી છે, 8 થી 10 જેવી નાની. આ સ્ટેજ પર અગર ડુંગળીને ફક્ત તેલમાં સાંતળીશું ને તો એ થોડી કાચી રહેશે. ઓકે. એટલે આ સ્ટેજ પર એમાં થોડું પાણી છાંટવાનું છે, વધારે નહીં પણ થોડું છાંટવાનું છે, અને ઢાંકીને કૂક કરી લેવાનું છે. તો થોડું પાણી હાથમાં જ લઈને ચારે બાજુ નાખી દેવાનું છે અને એને કવર કરીને કૂક કરવાનું છે. થોડું 2 મિનિટ જેટલું, જ્યાં સુધી ડુંગળી થોડી સોફ્ટ ના થઈ જાય. ઓકે. રસોઈયો આ શું છે? કેમ આવા લગન ગીતો વગાડે છે? અરે જો પુલાવ શેનો બને છે લસણ, ડુંગળી, બટાકા. તો પછી મને એવું લાગ્યું કે આ ડુંગળી અને બટાકા છે ને એ કોમ્બિનેશન કેવું છે. બેસ્ટ કોમ્બિનેશન, એવરગ્રીન. હા તો બસ, તો મને એવું લાગે છે કે બંનેને જુદા પાડવા જ નથી, બંનેના લગ્ન કરાવી દો. લો બોલો. રસોઈયો ક્યાંથી લાવે છે તું આવું બધું? અરે પણ જુઓ, સુપર ડુપર હિટ કોમ્બિનેશન છે ડુંગળી અને બટાકા. તો પછી તેમના લગ્ન કરાવી દો એટલે જુદા પડે જ નહીં. તારે લગ્ન કરવા છે એટલે લગ્નની વાત લઈને આવ્યો છે?
અરે ના ના, મારે તો નથી કરવા. ચલો હવે હું ભાગું. ચાલો બાય બાય. બાય. જલ્દી સમજી જાય છે. બાય. ડબલ સ્પીડે. ચાર્જિંગ સ્ટેશન પર જજે હા સીધો. ઓકે. થોડું મગજ ઠેકાણે આવે તો સરખી વાત કરે. ડુંગળી બટાકાના લગન. એને જરા સોશિયલ મીડિયાનો ક્રેઝ વધી ગયો છે એટલે મને તો ચિંતા તારી થાય છે. તું એની જગ્યાએ હું બોલી શકતી હતી, આ વસ્તુ મેં નથી બોલી. એટલે જ ચિંતા થાય છે કારણ કે તું એની સાથે રહે છે. ના ના, આટલું બધું નહીં. થેન્ક યુ. એના કરતા ઓછું સોશિયલ મીડિયા વાપરું છું એટલે. એકવાર ચેક કરી લઈએ. તમને લગ્ન નથી દેખાતા ને એમને? હા જો ફેરા ફરાય છે. બટાકા નથી, કેવી એ રીતે જ. પહેર્યા? હજુ હલ્દી ચાલુ છે. નાખો નાખો, હલ્દી નાખો, મસાલા કરો હવે. ડુંગળી થોડી સોફ્ટ થઈ છે. હમ. હજુ પણ એને થોડી થવા દઈએ અને ડુંગળી સંતડાય ત્યાં સુધી બટાકા ભાઈને રેડી કરી દઈએ. તમે આમ પ્રોપર લગ્ન કરાઈને જ રહેશો હવે. હું એટલે જ કહું છું કે આની સાથે 2 મિનિટ રહીને મને આવું થાય છે તો તારા પર શું બીતતી હશે. કોઈને મારી વ્યથા ક્યાં ખબર પડે છે શેફ? સાચી વાત છે. તો બટાકા બાફેલા છે મારી પાસે, એને આપણે મોટા પીસીસમાં કટ કરી લેવાના છે. હળદર વળદર નથી લગાવી? તું હલ્દી માટે રાહ જોવે છે એટલે તો પછી બેકગ્રાઉન્ડમાં સોંગ ગઈશ, હલ્દી લગાવો રે તેલ ચડાવો. એ તેલ તો નાખી જ દીધું છે ઓલરેડી. શેફ બસ પાછા આવશે ને? એ પાછો આવીને હવે કોઈ બીજાના લગ્ન કરાવશે. તો બટાકા પણ કટ થઈ ગયા છે. તો એકવાર ચેક કરી લઈએ. આ ડુંગળી સાતળવાના છે ને ડબલ ફાયદા થઈ ગયા. જે લસણ છે ને એ પણ સરસ એવું બ્રાઉન થઈ ગયું એટલે જે લસણની ફ્લેવર છે ને એ વધારે સારી આવશે. ડુંગળી થોડી સોફ્ટ થઈ ગઈ છે. હવે આ સ્ટેજ પર જે આપણા ચોપ કરેલા બટાકા હતા એ નાખી દઈએ. હળદર સોરી બટાકા નાખી દઈએ. આજકાલ ટ્રેન્ડ છે ભેગી હળદર કરવાનો. ચાલ, હળદર ની હલ્દી કરવાનો. હલ્દી, બાફેલા બટાકા. એટલે મને ના ખબર હોય ને, મારી તો હજી અડધી શાદી પણ નથી થઈ એટલે ના ખબર. અડધી શાદી કોઈની થાય પણ નહીં યુક્તિ, આખી જ શાદી થાય. મને શું ખબર? મારી પણ નથી. તો લોકોના લગ્નમાં નથી ગઈ કે પહેલી વાર ડુંગળી બટાકાના લગ્નમાં આવી છે. તો આને બી થોડું કૂક કરી લઈએ. સરસ સંગમ થઈ રહ્યો છે. શેફ બસ પુલાવ પર ફોકસ કરો, લગન પર નહીં. હજુ તો હલ્દી બાકી છે. મહેનત કરવી આપણે. થેન્ક યુ. મારું તો આના પર જ ફોકસ હતું. આ તો તું ને તારો રસોઈયો. રસોઈને કોઈ કઈ પણ ચાલશે, મને નાખે છે. એ આઈડિયા મારો નતો. તું એની સાથીદાર જ છે. ના ના, એ મારો સાથીદાર છે પણ આમાં નહીં. એક જ થયું ને, આમ કાન પકડો કે આમ? મારે આમ પકડાવા છે. કેમ ના? ના, હું કેમ પકડીને બતાવું? તો હવે હલ્દી કરી મસાલા કરીએ. હા, સૌથી પહેલા હળદર અડધી ચમચી નાની, અડધી ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું, થોડો નાની ચમચી જેટલો ગરમ મસાલો, કારણ કે ખડા મસાલા પણ નાખ્યા છે એટલે ઓલરેડી ખડા મસાલાનો ફ્લેવર હશે. અને એક ટ્વિસ્ટ આપવા માટે છે ને હું પાવભાજીનો મસાલો નાખું છું 1 ચમચી Okay. જેટલો, જે તવા પુલાવ વાળી ફિલિંગ હોય ને એ આવશે. અને સાથે બાફેલા વટાણા છે 2 થી 3 મોટી ચમચી, અને આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. સરસ સુગંધ આવી રહી છે લસણની અને મસાલાની. થોડું મસાલાને શેકાવા દઈએ પછી ભાત નાખીએ. ઓકે. તો હવે આમાં બાફેલા રાઈસ છે 1 કપ જેટલા રાઈસ પલાળી દીધા છે 15-20 મિનિટ, અને પછી ઉકાળતા પાણીમાં બાફી લીધા છે તેલ Okay. અને મીઠા સાથે. તો રાઈસ નાખી દઈએ અને હવે સારી રીતે મિક્સ કરી લઈએ. એકદમ હળવા હાથે, આપણા રાઈસ ના તૂટે એ રીતે મિક્સ કરવાનું છે. ડુંગળી પણ ના તૂટે? ડુંગળી કઈ રીતે તૂટે? વધારે સોફ્ટ થઈ ગઈ હોય તો કદાચ. નથી થઈ યુક્તિ. અને હવે લાસ્ટમાં ના વધારે ખારું ના વધારે મોરું, સ્વાદ પ્રમાણે મીઠું, થોડું લીંબુ. ઓકે. હવે આને મારે ઢાંકીને કૂક કરવું છે. તો પુલાવ આપણો સરસ રીતે થઈ ગયો છે. ગેસ બંધ કરીએ અને છેલ્લે થોડી કોથમીર નાખી દઈએ. લેફ્ટ હેન્ડ થી ચોપ કરી શકો તો? ના, પ્રેક્ટિસ કરીને આવજો, આપણે એકવાર ટ્રાય કરીશું.
ફરી વિયર્ડ વાત. શું weird? જે લેફ્ટી હોય તો લેફ્ટ હેન્ડ થી જ કરે ને? પણ હું તો નથી ને લેફ્ટી, તો ક્યાંથી તો હું પણ કરું? ઘણા બધા લોકો એવા હોય છે કે બંને હાથથી ના ના, શોપિંગ કરીશું. મને રાઈટ હાથથી જ ફાવે છે યુક્તિ. સારું. તને તો ફાવતું જ નથી યાર. ભૂલી ગયો. એક દિવસ હું તને ટ્રાય તો કરાવીશ શું ચોપ કરતા. કરીશું આવતા જન્મમાં, એટલે નેક્સ્ટ એપિસોડમાં. હવે આને પુલાવમાં નાખી દઈએ અને ગેસ બંધ કરીને મિક્સ કરી લઈએ. એમ જનરલી આપણે સાઉથમાં જોઈએ ને તો આ કદાચ આખી શેલડ્સ એટલે ડુંગળીનો પુલાવ કે સબ્જી બનતી જ હશે, કેમ કે ત્યાં વધારે વપરાય. અને સાંભારમાં તો એ લોકો આખી શેલડ્સ જ વાપરે જનરલી. અને ત્યાં રાઈસની ડિશેસનું પણ પ્રમાણ એટલું જ વધારે છે. યસ. ટેમરિન રાઈસ ને લેમન રાઈસ ને કોકોનટ રાઈસ, કર્ડ રાઈસ, એટલે આઈ ગેસ તો આવા રાઈસ પણ ત્યાં હોવા જ જોઈએ. તો આને હવે સર્વ કરીએ. યસ. અને હવે લાસ્ટમાં એક મસ્ત મજાની કોથમીરની ડાળખી. તો યુક્તિ, સરસ મજાના પરણાવેલા ડુંગળી બટાકાનો પુલાવ તૈયાર છે. શેફ આવું મહેમાનને કહેશો ને બહુ માર પડશે. તું તારા રસોઈઓની સિસ્ટમ હેંગ કરી નાખજે. ના ના, એ નહીં બોલે. થેન્ક યુ. પણ આ દહીં જોડે બેસ્ટ કોમ્બિનેશન. હા, દહીં, રાયતું, છાશ કંઈ પણ ખાઓ બેસ્ટ લાગશે, પણ મને તો દહીં સાથે ભાવે છે. ઓકે. તો તૈયાર છે આપણો લસણિયા ડુંગળી બટાકાનો પુલાવ. બેઝિક તવા પુલાવ ખાઈને કંટાળી ગયા છો, પુલાવમાં કંઈક નવું વેરિએશન જોઈએ છે, તો એના માટે સૌથી બેસ્ટ છે લસણિયા ડુંગળી બટાકાનો પુલાવ. એને ઘરે બનાવવા માટે રિકેપ જોઈ લો. ડુંગળી અને બટાકાનો પુલાવ બનાવવાની રીત. સૌપ્રથમ એક કડાઈમાં 2 મોટી ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, આખા લાલ મરચા, તજ, મોટો એલચો, બાદિયા, મરી, લવિંગ અને તમાલપત્ર ઉમેરીને સાંતળો. ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું લસણ ઉમેરીને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં આખી નાની ડુંગળી ઉમેરીને મિક્સ કરો. ડુંગળીને સોફ્ટ કરવા માટે તેના પર થોડું પાણી છાંટો અને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ સુધી ચડવા દો. ડુંગળી થોડી સોફ્ટ થાય એટલે તેમાં બાફેલા બટાકાના ટુકડા ઉમેરીને સરખી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો અને પાવભાજી મસાલો ઉમેરીને તેમાં બાફેલા વટાણા ઉમેરો અને મસાલા બરાબર ચડી જાય ત્યાં સુધી હલાવો. મસાલા શેકાઈ જાય એટલે તેમાં રાંધેલા ભાત ઉમેરીને હળવા હાથે મિક્સ કરો, જેથી દાણા તૂટી ન જાય. છેલ્લે તેમાં સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ ઉમેરીને ફરીથી એકવાર હલાવો. ગેસ બંધ કરીને ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા ભભરાવો. આ ગરમા ગરમ લસણિયા ડુંગળી બટાકાના પુલાવને દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે ડુંગળી અને બટાકાનો પુલાવ. આગળની વાનગી શેફ બનાવે તે પહેલા રસોઈ ટેલ્સ જોઈ લઈએ. તો આજની રસોઈ ટેલમાં છે ને આપણે મસ્ત મજાના રસદાર ચીકુ વિશે વાત કરવાના છે. તો ચીકુ એક મીઠું, રસદાર અને નરમ ફળ હોય છે. ચીકુ બેઝિકલી આવે છે મધ્ય અમેરિકાથી અને સ્પેશિયલી મેક્સિકોથી. 19મી સદીમાં પોર્ટુગીઝ લોકો એને ભારતમાં લાવ્યા અને ભારતમાં પણ સ્પેશિયલી પશ્ચિમ કિનારે લાવ્યા અને ત્યારથી એ ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગ્રો થવા લાગ્યું. અને ખાસ કરીને ગુજરાતમાં વલસાડ અને નવસારી બાજુ ચીકુ વધારે થાય છે, કારણ કે ત્યાંનું વાતાવરણ એકદમ ગરમ અને ભેજવાળું હોય છે, જે ચીકુ માટે એકદમ પરફેક્ટ હોય છે. ચીકુમાં એકદમ ઉર્જા રહેલી હોય છે, તેમાં નેચરલ શુગર હોય છે, વિટામિન A અને C થી ભરપૂર હોય છે, એમાં ફાઇબર્સ હોય છે જેથી પાચનમાં પણ સહેલું છે, અને એમાં પોટેશિયમ વધુ પ્રમાણમાં હોય છે. ચીકુ એક એવું ફળ છે કે જેમાંથી તમે સ્મૂધી, ડેઝર્ટ અને બીજું બધું ઘણું બધું બનાવી શકો છો, બીકોઝ એમાં નેચરલ શુગર હોય છે, એટલે તમારે એડિશનલ શુગર એડ કરવાની જરૂર નથી પડતી, એટલા માટે એટલું જ હેલ્ધી છે. તો આ તો હતી ચીકુ વિશેની રસોઈ ટેલ. પણ એક પ્રશ્ન હું તમને કરીશ કે ચીકુને ઇંગ્લિશમાં શું કહેવાય ને, એ તમે અમને ચોક્કસથી મેલ કરીને જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. મેજિક મંત્ર જોવાનો સમય થઈ ગયો છે, તો રેસીપી બાજુ વળીએ પહેલા જોઈ લઈએ આજના મેજિક મંત્રમાં શું છે. હેલો ફ્રેન્ડ્સ, શું તમારી કાકડી જલ્દી નરમ પડી જાય છે અને તેમાં વાસ આવવા લાગે છે? તો આ માટે એક સરળ ઉપાય છે. કાકડીને પ્લાસ્ટિકની થેલીમાં બંધ રાખવા કરતાં તેને ખુલ્લી રાખવી વધુ સારી છે. પ્લાસ્ટિકમાં બંધ રાખવાથી ભેજ થાય છે, જેના કારણે કાકડી ઝડપથી ખરાબ થવા લાગે છે. કાકડીને ખુલ્લી અને હવા પસાર થાય એવી જગ્યાએ રાખવાથી તે લાંબા સમય સુધી તાજી અને ક્રિસ્પી રહે છે. જો ફ્રીજમાં રાખો તો પણ તેને ક્લોઝ રાખો અથવા પેપરમાં રાખો. આ નાની કાળજી તમારા ફ્રૂટ્સ અને શાકભાજીને લાંબા સમય સુધી તાજા રાખશે. તો આ ટિપ્સ ચોક્કસથી અપનાવજો.
શેફ સ્પેશિયલ રેસિપીમાં આજે આપણે સ્મૂધીનું નવું વેરિએશન શીખવાના છે, જે ચીકુ અને ચોકલેટનું બેસ્ટ કોમ્બિનેશન છે. તો ચાલો બનાવી લઈએ. શેફ, ચીકુ, બનાના એન્ડ ચોકલેટ સ્મૂધી, રાઈટ? યસ. તો ચીકુ ચોકલેટનું કોમ્બિનેશન તો જનરલી બધાને બહુ જ ભાવતું હોય છે અને બહુ જ ટ્રેન્ડી કોમ્બિનેશન છે. પણ ચીકુ, બનાના એન્ડ ચોકલેટ આ કોમ્બિનેશન થોડું ટેસ્ટમાં ઉપર નીચે નથી? જો કોમ્બિનેશન તો પરફેક્ટ જ છે. ચીકુ અને ચોકલેટનું તો છે જ, કારણ કે ચીકુ અને ચોકલેટ ભેગા થાય ને ત્યારે એકદમ અલગ જ ટેસ્ટ આપે, અને સાથે બનાના અને ચોકલેટ ભેગા થાય ને તો બી સેમ ટેસ્ટ આપે, કારણ કે બનાના સ્વીટનર છે અને ચોકલેટ ડાર્ક ચોકલેટ સ્પેશિયલી Okay. થોડી બીટર હોય અને એ ભેગું થાય ને તો પરફેક્ટ કોમ્બિનેશન થાય. અને આજે Okay. આપણે ત્રણેયને ભેગું કરવાના છે. એટલે મેં અત્યાર સુધી ખાલી ચીકુ ચોકલેટ શેક પીધેલો છે, એટલે આ કોમ્બિનેશન સ્મૂધીમાં ફર્સ્ટ ટાઈમ છે. મેં તને પહેલા બી કીધું હતું ને, સ્મૂધીમાં તમે કોઈ પણ કોમ્બિનેશન કરી શકો છો. ઓકે, તો સ્ટાર્ટ કરી દઈએ. સ્ટાર્ટ કરીએ. તો શું કહેવું છે? આ સ્પેક્સી શેફ મસ્ત મજાની ચોકલેટ ચીકુ બનાના સ્મૂધી બનાવે? ના, એટલે હા, નથી બનાવતો. પણ તમે પૂછો છો કેમ? તમારું કિચન છે, તમે શેફ છો, તો તમારે તો સીધું ઓર્ડર કરવાનો ને કે હું બનાવું છું. મેં મારા પૂછો તો કેમ? દર્શક મિત્રોને પૂછ્યું છે. એમને તો એવું જ છે કે ભાઈ તમે બનાવો, એ વેટ કરે છે કે તમે શરૂ ક્યારે કરો. પણ મારે પૂછવું પડે યાર. હા, તો પૂછી લો પાછો. રસોઈ આવશે. હજુ ચાલુ થયું નથી કે રસોઈયાનું નામ લીધું નથી. તો યાદ કરવો પડે શેફ. સ્મૂધી સારી બનશે હવે મારી? હા, બેસ્ટ. રસોઈનું નામ લીધું છે તે. અરે તો ડબલ બેસ્ટ બનશે. એક કામ કર, ના. તું બનાય. હા પાકું? હા. કઈ ગડબડ તો નહીં કરે? ના. મતલબ તું કેળાની જગ્યાએ બીજું કઈ તો નહીં નાખી દે ને? બીજું છે શું? તમે ઇન્ગ્રેડિયન્ટ્સ જ એટલા લિમિટેડ મૂક્યા છે. તું કદાચ અવાકાડોનું જે માપણ લઈ લેતો. ના, ચીકુ એટલા ઓછા ભાવે છે. જો હું કહું ને એમ જ કરજે અને એટલા જ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખ. ડન. ડન. ચલ આવી જા. વાહ, બેક ટુ યુક્તિસ પ્લેસ. મને તો ચશ્મા છે નહીં, એટલે હું એવું કહી નહીં શકું. તો કરવાનું શું છે એ કહી દો હવે. સ્મૂધી બનાવવાની છે. તમે અહીંયા ઉભા હતા ને ત્યારે એવું કીધું હતું કે હું ઇન્સ્ટ્રક્શન આપું ને એટલું જ કરજે. હા, તો પહેલા શું કરવાનું છે? મિક્સર જાર લેવાનું છે. સ્મૂધી પહેલા જ બનાવવાની છે, છેલ્લે થોડી બનાવવાની છે. તો પૂછી લેવું સારું. બનાનાસ, ફ્રોઝન બનાનાસ ફ્રોઝન બનાનાસ. કેટલા? 1 કપ? બધા જ ઓકે. ફ્રોઝન બનાના છે 2 જેટલા, જેને મેં રાત્રે ફ્રીઝ કરી દીધા હતા. હા, પણ ધમકાવો છે કેમ? થોડું પ્રેમથી બોલો ને, પછી રસોઈ આવી જશે. તને સંભળાય એટલે યુક્તિ. સોરી શેફ, ચીકુ પાછું? એડ કરવાનું છે તું બનાનાની જગ્યાએ બીજું કઈ નાખી દે. હા, ચીકુ પ્લીઝ. બધા જ. એમાંથી 2-3 રહેવા દેજે, મને Okay. ગાર્નિશિંગ માટે જોઈએ છે. આ પણ મેં ફ્રોઝન કરી લીધા છે. સ્મૂધીમાં છે ને હંમેશા ફ્રોઝન ફ્રૂટ્સ લો ને તો એ સ્મૂધીને છે ને એક બોડી આપે અને એ થીક કરે ઓટોમેટિકલી. ઓકે. હવે હવે ઓટ્સ નાખીએ. કેટલા? શેકેલા ઓટ્સ છે હમ. 1/2 કપ જેટલા. હમ. અને હવે સાથે ચોકલેટ ફ્લેવર છે એટલે કોકો પાવડર. તો લાગે ડાર્ક ચોકલેટ એડ કરવાની છે, તો મેં એ લીધી સીધી. ના, તારી નજર ક્યારની ત્યાં જ છે. મને બહુ ભાવે છે ડાર્ક ચોકલેટ એટલે એટલે. જ 1 ચમચી? 2 બધું ચમચી? જ ઓ, ચોકલેટી બનાવવાની છે ને. ઓલમોસ્ટ 2 થી 3 મોટી ચમચી છે. તો આ હેલ્ધી બનશે? કોકો પાવડર તમે એડ કરો છો તો? એ પૂછું છું, જસ્ટ આસ્ક. કોકો પાવડર હેલ્ધી છે. ઓકે. હવે મિલ્ક, થોડું જ મિલ્ક નાખવાનું છે, 1/4 કપ જેટલું. હવે લાસ્ટમાં મધ, એ પણ બધું? અડધું. 1 ચમચી જેટલું, કારણ કે સ્વીટનેસ ઓલરેડી બહુ છે. એ તો હું બનાવું છું ને એટલે સ્વીટ થઈ જશે ઓબ્વિયસલી. મારે કંઈક બોલવું છે પણ કડવાશ પણ ક્યારેક ક્યારેક આવી જાય સ્મૂથ. ડાર્ક ચોકલેટ શું હોય? કડવી વસ્તુ હેલ્ધી હોય. આપણે નાખી જ નથી. નાખવાના તો છો ને. ના, ટક 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 ટક. એટલું અકડાઈને તો કોઈ ના શીખવાડે. મિક્સર પણ બંધ નથી થતું. તો હું ફર્સ્ટ ટાઈમ મિક્સર યુઝ કરી રહી છું, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. વાવ, ફર્સ્ટ ટાઈમ મિક્સર. પાક્કું? જોયું, આમ ચાલે મિક્સર. થઈ ગયું હશે ને? કેવું સારું ચાલે છે? નહીં થયું હોય ચેક કરું છું. પણ ના થાય એટલામાં. ચલો, સુગંધ મસ્ત આવે છે. તો પછી જોઈ લે. જોઈ લે. જોજે હો, ડાયરેક્ટ જો. જારમાંથી ના ખાઈ જતી. હા, એટલે મહેમાનને આપવાનું છે ને, નહીં તો હા. ખાઈ જાત. જુઓ. વાહ,
સારું કર્યું છે. સ્મૂધી તો બની ગઈ છે. હવે આગળનો પાર્ટ છે ને એ તને નહીં આવડે. હા આપણે સ્વિચ કરી સ્વિચ લઈએ. કરી લઈએ. Yes. ચાલો હું એકવાર ચેક કરી લઉં. બરાબર જ બનાવી છે. થોડી કડવી કડવી સુગંધ આવે છે. શું નાખ્યું? નથી બોલવું મારે. પ્લેટિંગ કરીએ. હા પ્લીઝ. થેન્ક યુ. તો સર્વ કરીએ એની પહેલા ટોપિંગ્સ કટ કરી લઈએ. એક બનાના લીધું છે, છેડા કટ કરીને, મારી લેંગ્વેજ પણ એવી આવે છે, છેડા છોડીને. છૂટાછેડા કરીને. એ એવું આપણે કઈ નથી કરવાનું હોય યુક્તિ અહીંયા. હા હા અહીંયા તો આમ પણ કોના છૂટાછેડા થશે? આ કેળા અને ચીકુના. તો બનાનાને આપણે લાઇનસર હલે નહીં એ રીતે કટ કરવાનું છે અને આને સાઈડમાં કરીને ચીકુને આપણે થોડા મોટા જ રાખીએ. જસ્ટ એને વચ્ચેથી હાફ કરી દઈએ એન્ડ ધેટ્સ ઇટ. તો હવે ફટાફટ સ્મૂધીને બોલમાં લઈ લઈએ. હા આને સારી રીતે પ્લેટમાં સ્પ્રેડ કરી લઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિંગ્સ જે આપણે બનાના ચોપ કર્યા હતા એને નાઈફમાં લઈને ધીરે રહીને પ્લેટની વચ્ચે અરેન્જ કરી દઈએ. ઓકે. અને ક્યાંક ક્યાંક જે ચીકુ હતા તો થોડી ચોપ કરેલી ચોકલેટ નાખીએ. ડાર્ક ચોકલેટ લીધી છે. અને લાસ્ટમાં થોડું મ્યુઝલી ક્યાંક ક્યાંક થોડા ક્રંચ માટે સ્લાઇસ કરેલી બદામ એન્ડ ધેટ્સ ઇટ. તો તૈયાર છે બનાના ચીકુ ચોકલેટ સ્મૂધી. ઓકે. ચીકુ ચોકલેટ બનાના સ્મૂધી મેં તો અહીંયા બનાવીને ટ્રાય પણ કરી લીધી ને મને તો બહુ જ ભાવી. જો આ હેલ્ધી ઓપ્શન તમારે પણ ટ્રાય કરવું હોય તો રીકેપ જોઈ લો. ચીકુ બનાના ચોકલેટ સ્મૂધી બનાવવાની રીત. સૌપ્રથમ એક મિક્સર જાર લો. તેમાં ફ્રોઝન કરેલા કેળા અને ચીકુના ટુકડા ઉમેરો. હવે તેમાં અડધો કપ જેટલા શેકેલા ઓટ્સ ઉમેરો. ત્યારબાદ 3 મોટી ચમચી કોકો પાવડર અને 5 કપ જેટલું દૂધ ઉમેરો. ગળપણ માટે 1 ચમચી મધ ઉમેરો. હવે મિક્સરનું ઢાંકણ બંધ કરી તેને સારી રીતે બ્લેન્ડ કરી લો જ્યાં સુધી એક ઘટ અને સ્મૂધ મિશ્રણ ન બની જાય. તૈયાર સ્મૂધીને એક બાઉલમાં કાઢી લો અને તેને ચમચી વડે બરાબર ફેલાવો. છેલ્લે તેની ઉપર કેળાના ટુકડા, ચીકુના ટુકડા, ડાર્ક ચોકલેટ, મૂસલી અને બદામની સ્લાઇસથી ગાર્નિશ કરો. તો તૈયાર છે તમારી હેલ્ધી અને ટેસ્ટી ચીકુ બનાના ચોકલેટ સ્મૂધી. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. તો ગાર્ગીબેન વાનગીઓ તો અહીંયા ચાખવાના જ છીએ આપણે, પણ એના પહેલા એક ગેમ રમવાની છે. રેડી? રેડી. તમને ત્રણેયને કુકિંગનો શોખ છે એટલે કુકિંગ રિલેટેડ જ ગેમ રમીશું આપણે. પણ એક ટ્વિસ્ટ છે. આ બોક્સ જોઈ શકો છો તમે? હા. એની અંદર હું એક સામગ્રી મૂકીશ. હા. એને જોવાની નથી. હા. અને જે 2 જણ અહીંયા ઊભું હશે એને દેખાતી હશે એને ચીટિંગ કરીને કહેવાનું પણ નથી. એટલે તમારે ખાલી એને ટચ કરીને ગેસ કરવાનું છે કે શું છે. ઓકે? ઓકે. રેડી? રેડી. પાક્કું? યસ. ઈશા? ના ડન ડન. ઓકે. તો સૌથી પહેલા કોણ રમશે? મમ્મી. આવી જાઓ સેન્ટરમાં. રેડી? હા રેડી. ઊંધા ફરી જાઓ. ફરી જાઓ. ઈશા તમે જોઈ લીધું છે એટલે ચીટિંગ નહીં કરતા. ચલો ગાર્ગીબેન રેડી? રેડી. અહીંયાથી હાથ નાખીને ચેક કરવાનું છે તમારે, જોતા નહીં ખાલી. હા. શું લાગે છે? એટલે બોલો તો ખરા, શું લાગે છે? ઘઉંના દાણા જેવું લાગે છે. ના. મગ. મગ. મગ છે? મગ છે. હા, પાક્કું? મગ. એ તમને દેખાતું નથી ને ક્યાંથી? એ ના નથી દેખાતું. લઈ લો હાથ બહાર. ચોક્કસથી મગ છે. હા. ઓકે. યુક્તિ? ચેક કરી લઈએ ને આપણે. હા. અરે વાહ, બહુ જ સરસ, બહુ જ સરસ. પણ ઈશા યાર સાવ આવું ઢીલું ઢીલું, મમ્મીએ પાક્કો ગેસ કરી દીધું ને તમે તાળી પણ નથી વગાડતા. ઓકે ગાર્ગીબેન, ચલો ઈશા હવે નેક્સ્ટ ટર્ન તમારો. મમ્મી કરતા જલ્દી ગેસ કરવાનું છે. ચોક્કસ. ફરી જાઓ. ઈશા ફરી જાઓ. રેડી? યસ. સ્ટાર્ટ. ચણાની દાળ. પાક્કું? હા શ્યોર. એ તમે ક્યાંયથી ચીટિંગ નથી? તમે નથી કરતા? ના ના બિલકુલ નહીં. પાક્કું? પાક્કું. તો શું લાગે છે, બરાબર ગેસ? ના ના, ચણાની દાળ નથી, બીજું કઈ છે. ચણાની દાળ નથી. ચણાની દાળ જ છે. હા.
કન્ફર્મ શ્યોર મમ્મીએ કહી દીધું ચણાની દાળ નથી તો નથી. પૂછવાનું નહીં શું છે એવું? હું અહીંથી જોઈ શકું છું. ચણાની દાળ આ તો અમે તમને કન્ફ્યુઝ કરતા હતા. ચલો જ્યોત્સનાબેન તમારો વાર આવી જાઓ. વેલ ડન. જ્યોત્સનાબેન રેડી? ફરી જાઓ. ચલો 3, 2, 1 ગો. ઈશા શું લાગે છે? ખબર પડી જશે? ઓળખી જશે. પાક્કું? મમ્મી છે. શું લાગે છે? કાજુ નથી. પાસ્તા છે. પાસ્તા છે? પાસ્તા નથી. મમ્મી સાચો જવાબ આપવાનો છે અહીંયા. આઈડિયા નથી. પાસ્તા તો નથી. પાસ્તા જ છે. કન્ફર્મ? પાસ્તા જ છે. યુક્તિ કન્ફર્મ? હું વધારે હેરાન કરીશ તો મને માર પડશે. તમે બહાર લઈને જોઈ લો. કઈ વાર પડે. હાથ બહાર લઈને જોઈ લો. તો મજા આવી તમને ત્રણેને? બહુ જ મજા આવી. વાનગી ટેસ્ટ કરવા માટે પણ એક્સાઇટેડ છો? એકદમ ઓકે, આપણી ત્રણેય વાનગીઓ તૈયાર છે. શેફ અને રસોઈઓ પણ તૈયાર છે. તો ચાલો ફટાફટ બધી જ વાનગીઓ આપણા મહેમાન પાસે લઈ જઈએ. શેફ રેડી? રેડી? રસોઈઓ રેડી? યસ, રેડી રેડી. શેફ આપી દો બધી ડિશિસ. ચાલો. આ અચારી અનિયન પરાઠા, પ્રેમ પુરાણ વાળું લસણિયા ડુંગળી બટાકાનો પુલાવ, અને આ બનાના ચીકુ સ્મૂધી બોલ વિથ સમ ચોકલેટ. જવું છે હવે? હા, ચાલો ચાલો. તો ગાર્ગીબેન, પરાઠા સાથે બીજી 2 વાનગીઓ પણ તૈયાર છે. તમે ટેસ્ટ કરવા તૈયાર છો? હા, બિલકુલ. તો સર્વ કરી દો ફટાફટ. ચાલો ત્યારે. તો આ સૌથી પહેલા મેં અને ગાર્ગીબેને બનાવેલા અચારી ડુંગળી પરાઠા, અને સાથે આ છે લસણિયા ડુંગળી બટાકાનો પુલાવ, બનાના ચીકુ ચોકલેટ સ્મૂધી, અને આ ઈશાને તો ભાવશે. હા, અને આ સાથે દહીં. સર્વ પણ કરી જ દો. હા હા, ચોક્કસ. તો ગાર્ગીબેન, ફટાફટ ટેસ્ટ કરો અને કહો કે બધી જ વાનગી કેવી બની છે. અમે તો ખૂબ ઉતાવળા છે ટેસ્ટ કરવા માટે. ચાલો ત્યારે પહેલા કયું ક્યાંથી શરૂ કરીએ? પરાઠાથી. ચાલશે. તો ગાર્ગીબેન, જે શો જોવા માટે તમારું જમવાનું પણ અધૂરું રહી જતું હતું, એ જ શોમાં બેસીને આજે તમે જમો છો. અમને તો ખૂબ આનંદ થાય છે કે આજે શેફ અમને પીરસે અને અમે બેસીને જમીએ. આવી મજા કોને મળે? આજે તો અમારું ભાગ્ય ચમકી ગયું એમ લાગે છે. હા, આવી મજા ફક્ત રસોઈ શોમાં જ મળે. એ તો છે જ. હા, આવી મજા રસોઈ શોમાં જ માણી શકીએ. પરાઠા કેવા લાગ્યા? એકદમ ટેસ્ટી, અમેઝિંગ. શું વાત છે! અચારી ફ્લેવર આવે છે? આવે છે, એકદમ ટેમ્પટિંગ લાગે છે. તો હવે ફટાફટ બીજી 2 ડિશિસ પણ ટેસ્ટ કરી લો. ચોક્કસથી. ઈશા, તમને કેવું લાગ્યું? પુલાવ મારો ફેવરેટ છે, તો સવાલ જ નથી. બહુ જ સરસ બન્યું છે. શું વાત છે! ગાર્ગીબેન? લસણની જે અરોમા આવે છે ને, અને એનો પ્રોપર જે લસણીયો ટેસ્ટ આવે છે ને, એ તો એકદમ મસ્ત લાગે છે. હા, જે એકદમ ક્રિસ્પી લસણ અને સાથે અનિયન્સ જે આખા નાખ્યા છે ને, એની મજા અલગ જ છે. હા, ચોક્કસ. જનરલી આપણે ચોપ કરીને નાખતા હોય, પણ આ પહેલો પુલાવ છે જેમાં ડુંગળી જે છે તે આખી છે, તો એની બાઈટ લઈને એને જે મજા છે એ અલગ જ આવે છે. શેફ, અને હવે સ્મૂધી બસ જે ટેસ્ટ કરીએ. જે મેં બનાવી છે. ઓહો, તો ઓવરઓલ કેવું લાગ્યું તમને? બહુ જ સરસ, બહુ મજા પડી ગઈ. મજા પડી ગઈ ને? તો કેટલા માર્ક્સ આપશો અમારા શેફને? હું તો 10 out of 10 આપીશ. પ્લીઝ એન્જોય. જો તમે પણ ગાર્ગીબેન અને એમના પરિવારની જેમ આ રસોડે આવવા માંગો છો અને આવી જ મસ્તી મજા કરવા માંગો છો, તો ખબર છે ને શું કરવાનું? આપેલા સરનામે અમારો કોન્ટેક્ટ કરો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.